પતિ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ જૂનાગઢના ચોરવાડ નગરપાલિકામાં જ્યાં સ્થાનિકો સાથે વાત કરી નગરપાલિકાની ચૂંટણીને લઈને મત જાણવાનો પ્રયાસ કર્યો। ચોરવાડ ગામ આવ્યા છીએ ને ચોરવાડ ગામના લોકો સાથે આપણે વાત કરવી છે કે ખરા અર્થમાં ચોરવાડ પહેલા જે રીતના ચોરવાડના વખાણ થતા પરંતુ આજે ક્યાંક એ ઓળખ છે તે જતી રહી છે। લોકો સાથે વાત કરશું, યુવાનો છે, વડીલો છે, તેઓની સાથે વાત કરશું। શું નામ છે આપનું ને મારે છે ને પહેલા ચોરવાડ વિશે જાણવું છે। ભૂતકાળ મારું નામ દિલીપભાઈ શાહ છે। અમારું ચોરવાડ છે એક કાશ્મીર તરીકે એક રહેવાતું હતું। અમારે બહારગામથી લોકો પણ અહીં આવતા હતા। અત્યારે અમારે ચોરવાડ ગામમાં કોઈ પણ જાતનો વિકાસ થયેલો છે જ નહીં ગણીએ તો, કારણ કે અમારે ચોરવાડ ગામના જે છે આખો ખેતી ઉપર નિર્ભર છે। અમારી મા બેન દીકરીઓ અમારે અહીંયા કાંઈ પણ નાના મોટા કામ હોય તો માળિયા જવું પડે છે। અમને કોઈ પણ જાતની સગવડતા છે નહીં। જે રીતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે જે કામો મંજૂર થયા અને જે કામો પૂર્ણ થયા છે અને ખાસ કરીને જે રોજગારીનો પ્રશ્ન હતો ચોરવાડના ગામના લોકો માટે કે વહીવટી શાસન દરમિયાન અને રાજેશભાઈ ચુડાસમાને માર્ગદર્શન નીચે જે કામો મંજૂર થયા અને જે મુખ્યત્વે ચોરવાડ જેટીનો પ્રશ્ન હતો તો એ જેટી 170 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ ગઈ છે। આવનારા 1 મહિનામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને જેવી જેટીની કામની શરૂઆત થશે ને બનશે એટલે હજારો લોકોને ચોરવાડના લોકોને અહીંયા રોજીરોટી મળી રહેશે। પાછલા 10 વર્ષોમાં કોંગ્રેસનું શાસન છે એનું કોઈ કામ બોલતું નથી। જે તે વખતે કોઈ કામ જ નથી કર્યું। તો દાખલા તરીકે તાલુકો લાવવાની વાત હતી, એને વાયદા જે તે આની પહેલાની ચૂંટણીમાં કોંગ્રેસ સરકારે વાયદા કર્યા હતા કે અમે ચોરવાડને વાઈફાઈ બનાવી દેશું, સીસીટીવી કેમેરા ગોઠવી દેશું, પછી સ્પોર્ટ સંકુલ કરશું। આ બધું કોઈ એક કામ એનું થયું નથી। મતલબ અમારું ચોરવાડ એક મજૂર વર્ગ છે સૌથી વધારે %। તો અહીંયાના લોકોની માગણી કે તાલુકો આવે તો રોજીરોટી મળી રહે થોડી, બાજુમાં એક સમુદ્ર છે ના મોટી જેટી બને તો માણસોની રોજીરોટી મળી રહે એ આશા અપેક્ષા છે। અને ચોરવાડમાં એવું લાગી રહ્યું છે વસનો આપ્યા તો કંઈક બીજેપી સરકાર બને તો એવા વસનો આપેલા છે, સરકાર બનશે તો જેટી બનશે, તાલુકો બનશે એવી આશાથી ચોરવાડની જનતાનો માહોલ છે કે સરકાર ભાજપની બને એવી શક્યતા છે। રસ્તા પાણી ખરાબ છે થોડાક, ભાજપ સરકાર આવે તો અમારી માગ છે, રસ્તાની માગ તો છે જ, અમને બનાવી દે। રસ્તા ખરાબ થોડાક છે બરાબર, અમારી માગ એ છે ખેતીવાડીમાં અમે તો રહીએ ભાઈ વાડી વિસ્તારમાં। અત્યાર સુધી 10 વર્ષમાં જે વિમલભાઈની કામગીરી છે એ માણસોએ જોયેલી છે અને એનો અનુભવ કરેલો છે। અત્યાર સુધીમાં વિમલભાઈએ જે વચન આપ્યા છે એ કામ પૂર્ણ કરેલા છે અને અત્યાર સુધીમાં જ્યારે 2 વર્ષથી વહીવટદાર શાસિત ચાલુ છે ત્યારે વિમલભાઈએ ત્યાં નગરપાલિકા ચાલુ રાખેલું હતું, પછી જ્યારે ત્યાંથી વહીવટદાર શાસિત આવ્યું એટલે એણીએ એના પોતાની ઓફિસે અત્યારે આવકના દાખલા, કૂપનમાં નામ ચડાવવું, કમી કરવું એવી અનેક જાતની 17-18 જાતની વસ્તુઓ અહીંયા ચાલુ કરેલી છે। નગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારનો માહોલ છે તે પ્રથમ વખત આ પ્રકારે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ચોરવાડ।